પોરબંદરમાં બંગડી બજાર પાસે આવેલ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકે આપઘાત કરી લીધો છે। તેણે પોતાની જ ઓફિસમાં ઝેરી દવાના ઇન્જેક્શન હાથે લઈ લેતા મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે કીર્તિ મંદિર પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે। પોરબંદરના જુબેલી વિસ્તારમાં આવેલ ગુરુકુળના ગેટ સામે રહેતા ભરતભાઈ વિંજાભાઈ ઓળેદરા નામના યુવક ગત તારીખ 2ના સાંજે બંગડી બજાર જતા રસ્તે આવેલી પોતાની રામલખન કોઓપરેટિવ સોસાયટીની ઓફિસમાં હતો ત્યારે ઝેરી દવાના ઇન્જેક્શન પોતાના હાથે લઈ લેતા ઝેરી અસર થવાથી સારવાર માટે તો પ્રથમ પોરબંદર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં કલ્પાત સર્જાયો છે। બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કીર્તિ મંદિર પોલીસને કરતા પોલીસ સ્ટાફે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી। આપઘાત કરનાર 2 ભાઈ 2 બહેનમાં નાના હતા અને સંતાનમાં 2 પુત્ર છે। કયા કારણસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું જાણવા મળે છે। પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે। જોકે તેની કોઓપરેટિવ સોસાયટી 2020માં થઈ હોવાનું અને તેમાં 119 સભ્યો હોવાનું જાણવા મળે છે। તેમજ ગત ડિસેમ્બર માસમાં જ તેનું ઓડિટ થયું હતું, ત્યારે તેની આવક જાવકનું કુલ સરવૈયું માત્ર 39 લાખ હોવાનું અને તેની કમિટીમાં 8 લોકો હોવાનું જાણવા મળે છે। ત્યારે આપઘાત પાછળ આર્થિક સિવાય અન્ય કોઈ કારણ હોવાની શક્યતા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।